સેટિસ્ફેક્શન નોલેજની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિશ્વના મોટાભાગના લોકો ભવિષ્યની ચિંતા કરતા હોય છે અને ભવિષ્યને કારણે પોતાના વર્તમાનને પણ ચૂકતા હોય છે. પણ આપણને ખબર નથી કે પરમાત્માએ આપણને માત્ર 1 સેકન્ડ જ આપી છે જીવન માટે, પણ 1 સેકન્ડનો ઉપયોગ આપણે ભવિષ્યની યોજના બનાવવામાં અથવા ચિંતા કરવામાં વેડફી રહ્યા છીએ. અને નવાઈની વાત તો એ છે કે ભવિષ્ય ક્યારેય આવતું જ નથી. અરે, જે આવે છે તે હંમેશા વર્તમાન જ છે, અહીં અને અત્યારે જ છે, કોઈ ભવિષ્ય નથી. તો ભવિષ્યની ચિંતા કેમ કરીએ છીએ આપણે? અને આ પ્રકારની ચિંતા અને ભવિષ્યના માટે આપણે આયોજન કરતા રહીએ છીએ, પણ વિશ્વના દરેક ધર્મની અંદર એક કહેવત પ્રચલિત છે કે માણસ ભવિષ્યની ઈચ્છા, આયોજન, ચિંતા કરતો રહે છે અને ભગવાન તેને નિરાશ કરતા રહે છે. એનાથી પણ આપણે આગળ વાત કરીએ ને તો નિરાશ કરવા માટે કોઈ ભગવાન નથી, પણ આપણે જ આપણા આયોજનમાં જ નિરાશાના બીજ વાવી રહ્યા છીએ. અરે, ભવિષ્યની ચિંતામાં જ આપણે વર્તમાનને બગાડી રહ્યા છીએ. અને ધીમે 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 ભવિષ્યની ચિંતા કરવીને એ આપણો એક સ્વભાવ બની જાય છે, એ આપણી એક આદત બની જાય છે. એટલા માટે જ્યારે ભવિષ્ય આવે છે ને ત્યારે તે વર્તમાન તરીકે જ આવે છે, પણ ભવિષ્યની ચિંતા કરવાની આપણી આદત તે સેકન્ડને ને તે ક્ષણને પણ ગુમાવી દે છે. અને એક ક્ષણની અંદર પણ આપણે ભવિષ્યની ચિંતા કરવામાં એ સમય બગાડીએ છીએ. અરે, આપણે આખી જિંદગી ભવિષ્યની ચિંતા કર્યા કરીએ છીએ અને એક વિશેષ સાયકલની શરૂઆત થાય છે. આ માત્ર ત્યારે જ અટકે છે જ્યારે આપણે મૃત્યુ આપણી નજીક આવે છે ને ત્યારે. અને એ સમયે ભવિષ્યની બધી શક્યતાઓની છીનવી લે છે. અરે, આખું જીવન આપણે ગુમાવી દીધું ભવિષ્યની ચિંતા કરવામાં, પણ અંતે હાથ ખાલીના ખાલી જ છે. એટલે એક વસ્તુ આપણે જાણવી પડશે કે આપણે તીવ્રતાને સંપૂર્ણ રીતે જીવનને આ ક્ષણની અંદર જ જીવવાનું. કેમ કે આ સેકન્ડની અંદર જો આપણે આનંદિત છીએ ને તો ભવિષ્યમાં પણ આપણે આનંદિત રહીશું. કેમ કે ભવિષ્ય એ વર્તમાનમાંથી તો જન્મ છે. જો આ ક્ષણને આપણે સંપૂર્ણ આનંદથી જીવ્યા હશું ને તો પાક્કો આપણને વિશ્વાસ છે કે ભવિષ્યની જે ક્ષણ આવશે ને એ પણ આનંદને લાવશે. એવું કહેવાય, એક વખત રેલવે સ્ટેશન પર ફિલોસોફીના 3 પ્રોફેસર ચર્ચા કરી રહ્યા હતા. ટ્રેન પ્લેટફોર્મ પર આવી. અરે, ટ્રેન ઉપડવાની થોડીક જ મિનિટો બાકી હતી, પરંતુ તે પ્રોફેસરો તેની ચર્ચામાં એટલા ડૂબી ગયા કે ટ્રેન તેમના વગર જ નીકળવાની ચાલુ થઈ ગઈ. અરે, થોડાક સમય પછી એને ખ્યાલ આવ્યો કે ટ્રેન તો જઈ રહી છે અને તેઓ તેની પાછળ દોડ્યા. એક બાજુ ટ્રેન ધીમી ધીમી પોતાની ગતિ પકડી રહી છે અને બીજી બાજુ આ 3 પ્રોફેસરો દોડી રહ્યા છે. અને છેલ્લા ડબ્બામાં ફક્ત 2 પ્રોફેસરો જ પ્રવેશી શક્યા અને ત્રીજા જે પ્રોફેસર હતા ને એ તો પ્લેટફોર્મ પર જ રહી ગયા. અને ટ્રેન તો પવનની સ્પીડે જતી રહી, પણ જે પ્લેટફોર્મ પર ત્રીજા પ્રોફેસર ઊભા હતા એની આંખોમાં આંસુ હતા. ત્યાં સ્ટેશન માસ્તર પણ ઊભા હતા અને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. સ્ટેશન માસ્તર એ આ પ્રોફેસરની નજીક આવે છે અને ખભા ઉપર હાથ મૂકીને કહે છે કે તું શા માટે રડે છો? અરે, તારા 2 મિત્રોને તો ટ્રેનનો ડબ્બો મળી ગયો, એનો આનંદ લે ને. ત્યારે ત્રીજા પ્રોફેસરે કહ્યું, એ જ તો સમસ્યા છે. જે મને આયોજન કરીને મને વિદાય આપવા માટે આવ્યા હતા તેઓ ટ્રેનની અંદર ચડી ગયા. અરે, હું ટ્રેનની બહાર ઊભો રહીને રહું છું અને ટ્રેનની અંદર રડતા હશે. અસ્તિત્વ પણ ક્યારેક લોકો પર મજાક કરે છે. આપણે આયોજન કરવાની આદત બંધ કરી દેવી છે. હા, ભવિષ્યના આયોજન નહીં, આપણે માત્ર વર્તમાનના આયોજનની આપણે વ્યવસ્થા કરવી છે. ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કરી દેવું છે. કેમ કે જો આપણે જીવવાનું જાણીએ છીએ ને તો આ ક્ષણને જો આપણે આનંદથી નાચતા ચાલતા જીવશું ને તો આપણને પાકથી આવતીકાલ પણ આપણી જીવનની અંદર નૃત્ય અને આનંદ લાવશે. પણ એવું કહેવાય કે જે દુઃખી માણસ હોય ને એ ભવિષ્ય માટે હંમેશા યોજના બનાવતો રહે, કારણ કે તેનો વર્તમાન એટલો દુઃખી છે કે તે એને ટાળવા માંગે છે. તે ફરી ન આવે એવું ઈચ્છે છે. કેમ કે ભવિષ્યની ચિંતા એ જ કરે જે આ વર્તમાનથી સંતોષ ના હોય. એટલા માટે આવતીકાલનો વિચાર કર્યા કરે અને આ ક્ષણને પણ એ સંપૂર્ણ રીતે જીવવા માટે સમર્થ નથી થતો. એટલા માટે બધું જ ભવિષ્યની અંદર સ્થાનાંતરિત કરવા લાગે છે. અરે, આ સમયને મુલતવી રાખવા માગે છે. પણ આ આપણી ભવિષ્યની ચિંતાની જે આદત છે ને એ આપણને ખૂણે ખાંચરે કોતરી ખાય છે અને આપણું આખું જીવન ખેંચી લે છે. આનો કોઈ બીજો રસ્તો જ નથી. તો આપણે કરવાનું શું? આપણે પ્રયત્ન કરવાના કે આપણે વર્તમાનની અંદર જ જીવીએ
અરે એક એક ક્ષણને આપણે નીચોવી લઈએ. જ્યારે વાંચીએ છીએ તો માત્ર વાંચીએ, જ્યારે ફરવા જઈએ તો માત્ર ફરવા જઈએ. પણ આપણા જીવનમાં કેવું છે, જ્યારે વાંચવા બેસીએ ને ત્યારે મન ફરવાના વિચાર કરે, અને આપણે જ્યારે ફરવા જઈએ ને તો મન વાંચનના વિચાર કરે. એના માટે આપણે નથી વાંચવાનું કે નથી ફરવાનું સુખ લઈ શકતા, કેમ કે આપણું મન હાલત ડોલત થયા કરે. એ એટલા માટે કે આપણે વર્તમાન પ્રત્યે અવેરનેસ નથી. ગૌતમ બુદ્ધ એવું કહેતા કે આપણે અવેરનેસની સાથે જીવન જીવીએ ને તો ખરેખર આ જીવન જ સ્વર્ગ બની જાય. હા, સમયની જરૂર છે અને પ્રેક્ટિસ પણ માગશે, પણ એક સમય એવો આવશે કે આપણે બધા અવેરનેસની સાથે આપણે કોઈ પણ કાર્ય કરીશું ને તો વર્તમાનમાં આપણને આનંદ જ આવશે. તો આપણે પણ વર્તમાનની અંદર જીવીએ, ભવિષ્યની ખોટી ચિંતા ના કરીએ. જો આપણું વર્તમાન સારું છે તો ભવિષ્ય પણ સારું જ હશે. તો ખાસ આજના દિવસે તમે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ આપનામાં રહેલું સાહસ, શૂરવીરતા અને ધન્યવાદ સાથે કોટી કોટી વંદન.